સુરતમાં ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ કરતા તત્વો બેફામ બન્યા છે। મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલા ચેકિંગમાં ખુલાસો થયો। ડેરી અને રેસ્ટોરન્ટમાંથી લેવાયા પનીર ચીઝના સેમ્પલ જે ફેલ થયા। હિંગળાજ ડેરી, શ્રી ભાગ્યલક્ષ્મી ડેરીના નમૂના સબસ્ટાન્ડર્ડ જોવા મળ્યા। ટોર્નેટો પિઝા, ઓરેન્જ ઇન્ટરનેશનલના પણ નમૂના ફેલ થયા છે। ફૂડ સેફ્ટી ઓફિસર્સ દ્વારા લેવાયેલા નમૂનાઓથી તપાસ થઈ છે। તપાસ બાદ પબ્લિક હેલ્થ લેબોરેટરીએ આ રિપોર્ટ મોકલ્યો છે। ત્યારે અનેક નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર થતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। સુરત શહેરમાં ફરી એક વખત પનીર અને ચીઝના જે નમૂનાઓ છે તે લેવામાં આવ્યા હતા અને રિપોર્ટ જે છે તે સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે। આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી જોડાયા છે। જિગીત્સાબેન, જે રિપોર્ટ આવ્યો છે શું છે અને ક્યાં ક્યાં રેડ કરવામાં આવી હતી? સુરત શહેરના નાગરિકોની આરોગ્યની સુવિધાને ધ્યાનમાં લઈ સુરત મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગ દ્વારા સુરત શહેરની જુદી જુદી સંસ્થાઓ, હોટલ, રેસ્ટોરન્ટમાંથી સુરત મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા જુદી જુદી સંસ્થાઓમાંથી પનીરના ચીઝના નમૂનાઓ લેવામાં આવેલ હતા, જેમને તપાસ અર્થે મહાનગરપાલિકાની લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવેલ। 5 થી 6 સંસ્થા જેઓના રિઝલ્ટ નાપાસ થયેલ જાહેર થયા છે અને તે સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે, જેમાં બીટા સિસ્ટરોલનું પ્રમાણ, ફેટનું પ્રમાણ, બીઆર રીડિંગનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ ઓછું જાણવા મળેલ છે। આ ખાવાથી શું અસર થઈ શકે છે શરીરને અને શું દંડની જોગવાઈ? સબસ્ટાન્ડર્ડ હોય તો એમાં FSSAIના નિયમ પ્રમાણે 2006 નિયમ પ્રમાણે દંડની કાર્યવાહી કરવામાં આવેલ છે અને તેમાં જેલની પણ સજા થઈ શકે છે અને શરીરને નુકસાનકારક તો છે જ, કારણ કે તેનાથી લાંબા ગાળે આવા પ્રકારના ખાદ્ય પદાર્થનું સેવન કરતાં શરીર પર જોખમકારક અસર થાય છે અને લીવર ખરાબ થાય છે તથા કેન્સરનું જોખમ રહે છે। તો આપ જોઈ શકો છો સબ સ્ટાન્ડર્ડ જે ચીઝ અને પનીર જે છે તે છેલ્લા કેટલાય સમયથી સુરતીઓ જે છે તે આરોગતા હતા અને આ જે સબ સ્ટાન્ડર્ડ જે પનીર અને ચીઝ ખાવાથી કેન્સર જેવા ગંભીર જે રોગો છે તે થવાની પણ શક્યતા જોવા મળી રહી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો પનીર અને ચીઝનું જો તમે પણ સેવન કરતા હોવ તો સાવધાન થઈ જજો, કારણ કે જે રિપોર્ટ આવ્યો છે તે ચોંકાવનારો છે। હાલ તો તપાસ કરવામાં આવી રહી છે આરોગ્ય વિભાગ દ્વારા। ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ કરતા તત્વો બેફામ બની રહ્યા છે। જો તમે ચીઝ અને પનીર ખાતા હો તો ચેતી જજો, કારણ કે સુરતની મોટાભાગની હોટલ અને ડેરીના જે સેમ્પલ લેવાયા હતા તે સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને સુરતની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સુરતના અલગ અલગ ઝોનમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ અને ખાસ કરીને જે ડેરી છે તે ડેરીમાં એક સાથે રેડ કરી હતી। રેડ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પનીર અને ચીઝના જે નમૂના છે તે લેવામાં આવ્યા હતા અને સુરત મહાનગરપાલિકાની લેબોરેટરી ખાતે આ જે નમૂના છે તે નમૂના મોકલી આપવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને જે રિપોર્ટ આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારા આવ્યા છે, કારણ કે જે નમૂના લેવામાં આવ્યા હતા તે પૈકી સુરતની હિંગળાજ ડેરી, ટોર્નેટો પિઝા, ઓરેન્જ ઇન્ટરનેશનલ હોટલ, સિફત ઇન્ટરનેશનલ એન્ડ ફરમાઈઝ રેસ્ટોરન્ટ અને શ્રી ભાગ્યલક્ષ્મી ડેરી, આ તમામના જે સેમ્પલ છે તે ફેલ હોવાનું સામે આવ્યું છે। આ તમામ જે સેમ્પલ છે તે સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે। હાલ તો આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ હોટલ અને ડેરીના જે સંચાલકો છે તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે। જે રીતે આરોગ્ય વિભાગ પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ ખાસ કરીને આ જે પનીર અને ચીઝ જો આપ લાંબા સમય સુધી ખાઓ છો તો તમને કેન્સર જેવી ગંભીર જે બીમારી છે તે લાગે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। હાલ તો આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ જે ડેરીના સંચાલકો છે તેમને નોટિસ ફટકારી દંડની જે કામગીરી છે તે કરવામાં આવી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।